અમરેલીમાં બનાવટી લેટરકાર્ડ મુદ્દે જેલમાં બંધ પાટીદાર દીકરી મુદ્દે ઇફકોના ચેરમેન અને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ જેલમાં બંધ પાટીદાર દીકરી સાથે મુલાકાત કરી. દિલીપ સંઘાણીએ જેલમાં જઈ દીકરીને સાંત્વના આપી હતી. લેટરકાર્ડ મામલે ફસાયેલ એક સામાન્ય પરિવારની દીકરીના ભવિષ્ય અંગે સામાજિક આગેવાનોએ દિલીપ સંઘાણી સાથે મુલાકાત કરી હતી. ખોડલધામના ટ્રસ્ટી વસંત મોવલિયા, લેવા પાટીદાર સમાજના પ્રમુખ દિનેશ ભુવા સહિત ભાજપના આગેવાનો અને સામાજિક અગ્રણીઓ દિલીપ સંઘાણીને મળવા પહોંચ્યા હતા. તમામ આગેવાનોએ પાટીદાર સમાજની અવિવાહિત દીકરીને કાયમી આજીવિકા આપવા રજૂઆત કરી છે. દિલીપ સંઘાણીએ સમાજના મોભી તરીકે પીડિત દીકરીને કાયમી નોકરી આપવાનું વચન આપ્યું. દિલીપ સંઘાણી દ્વારા આશ્વાસન આપવામાં આવતા પાટીદાર આગેવાનો અને સામાજિક આગેવાનોએ દિલીપ સંઘાણીનો આભાર માન્યો હતો. છેલ્લા કેટલાક દિવસ દરમિયાન અમરેલીમાં જે ઘટના બની અને એમાં એક પાટીદાર દીકરીને જે કાયદાને પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું અને જેને કારણે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજને પણ તમામ સમાજો વ્યથિત થયા. અને આ દીકરીની ભૂમિકા પોતે પ્રાઇવેટ જોબ કરતી હતી એટલે આજીવિકા માટે, એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય, એના કુટુંબને સહારો મળી રહે એટલે માટે બધા અમરેલીના બધા આગેવાનો, બધા પાટીદાર આગેવાનોને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી લઈને એમની કાયમી ધોરણે આજીવિકા બરાબર થાય ચોક્કસપણે એવી રીતે એમને વિનંતી કરી અને દિલીપભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો. નમસ્કાર. આજે અમે એક સરસ વિચાર આવ્યો હતો પીપી સાહેબને, એને ધ્યાનમાં રાખીને દિલીપ સાહેબને મળવા આવ્યા કે આ સમાજની દીકરીને જે આ પ્રોબ્લેમમાં ફસાણા છે તો એમને હવે પછીનું જીવન કેમ સરસ રહે એના માટે જોબ માટે સાહેબ પાસે વિનંતી કરી તો અમારી વાત જાણી અને તુરંત એને સ્વીકારી છે. આ બદલ અમે લેવા પટેલ સમાજ, ખોડલધામ અને સર્વે આગેવાનો આભાર માનીએ છીએ. આજરોજ સવારે 11 વાગે એવો એક વિચાર આવ્યો કે જે અમરેલીમાં બનાવ બન્યો છે એમાં પાયલબેન ગોટી આર્થિક રીતે જરૂરિયાતમંદ હોય અને પ્રાઇવેટમાં 10,000માં નોકરી કરતા હોય તો હું ખોડલધામ સમિતિ વતી સુરેશભાઈ, લેવા પટેલ સમાજ વતી દિનેશભાઈ ભુવા, વસંતભાઈ મોવલિયા, ડૉક્ટર કાનાબાઈ સાહેબ, અમે આજે દિલીપભાઈને રજૂઆત કરવા આવ્યા છીએ કે આ પાયલબેનને એક કાયમી નોકરી મળી જાય તો જિલ્લા બેંકમાં કે અન્ય સંસ્થામાં આપ નોકરીએ રાખો એવી ભલામણ કરવા આવ્યા છે. પટેલ સમાજની દીકરી પાયલબેન ગોટી જે આ ઘટનાની અંદર છે એમને આર્થિક રીતે સદ્ધર થાય અને એનું જીવન નિર્વાહ થઈ શકે એ માટે સમાજને એક વિચાર આવ્યો અને આદરણીય દિલીપભાઈ સંઘાણી સમક્ષ આ વાત સમાજના બધા આગેવાનો મૂકી એમણે આ વાતની અંદર યોગ્ય પ્રતિભાવ આપ્યો છે.